અઠવાડિયામાં ચકલાનું ઓપરેશન હે ગાઈસ. ક્યાં આમ પરફેક્ટ કહી દે કેટલા દિવસમાં ઓપરેશન થઈ જાય તારું? જોવો તો અહીંયા આડી મોટર રાખીને આવી ગયો લેકો. જો ભાઈ હવે આપણે ચેક કરી કે આમાં હીરું હે કે નહીં. ઉડી વીરું હે બાપે. કેવા હે ભાઈ હવારમાં નાઈ થઈ જાય મારી તો. આમાં કેમ જાય હું સંડાસ કરવા? ભાઈ વરસાદ થઈ ગયો ભાઈ અમારા સંડાસમાં. જો મારે જવું છે મારી ડેસ્ટિનેશન ઉપર, પણ મને આ પાણી આવે છે. ખરી જાવ ગમે એમ કરીને. હે પલટી જાય હું વાત જોઈ લો ઘડી કર વાત જોઈ લો એટલે એ છે ને વરસાદ ઊભો રહી જાય. કૃત્રિમ વરસાદ. પાણી આવી ગયું ગાઈસ સવારમાં જોવું. વાવ દેખાય એમાં આ ટાંકો કેટલો ભરેલો હે? આખો ભરેલો ભાઈ. હા 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 સિસ્ટમ. આ હે આપણી નળીનો સોદો. હાલો ભાઈ વરસાદ રહી ગયો હે. જાય ટુ ડેસ્ટિનેશન. તો ગયો. તો ગાઈઝ રામ વેલકમ બેક ટુ ધ વ્લોગ ગાઈઝ. અને ભાઈ આજ તો વ્લોગની શરૂઆત મસ્ત થઈ, કારણ કે ઉઠ્યો તો આવ્યું હતું પાણી, અને ઉઠીને બ્રશ કરીને તમારા ભાઈ હે ને ભાઈ બગીચામાં માળી તરીકે પાણી છાંટી દીધું. મમ્મી કે પાણી છાંટ દે યાર. મેં કીધું આ બાકી હે ને હવે. અને ભાઈ પછી તમે જોયું ને ભાઈ વોશરૂમમાં કામ કેવું થઈ ગયું હતું. નદીએ ઓલું કૃત્રિમ વરસાદ આવી ગયો હતો. હું ઉપર અમારે ટાંકો હોય ને તે ટાંકો ભરાઈ ગયો. વરસાદ થઈ ગયો ભાઈ. પછી હું એ વરસાદમાં ગયો અંદર સ્ટ્રગલ કરતો. મને એ ગયો તમે બધા મોબાઈલ લઈને જાવ યાર વોશરૂમમાં. હું તો જાવ ભાઈ. તો ભાઈ કંટાળો આવે ગદનો એમનો. હું તો મોબાઈલ લઈને જાઉં. તમે જાઓ ચાહતા હોય તો કહી દેવાય ભાઈ. જેન્યુઅન ભાઈ, ખોટું નહીં કાંઈ. ઓકે તો ભાઈ હવે હું છે ને મમ્મીએ બનાવ્યા છે થેપલા. હાનના પડ્યા છે તો એ મમ્મીએ કર્યા ગરમ, તો એ ગરમ કરેલા થેપલા પડ્યા છે તો હું એને કરી લઉં. ખાઈ જાઉં એકવાર. ખાઈ પીને પછી જાય ના. વાહ જો બતાવું કેવા થેપલા. માય ગોડ. હવેથી તમારો ભાઈ હેલ્ધી નાસ્તો કરવા માંડ્યો. ખબર છે તમને? બતાવો. લે ભાઈ જુઓ, ઘરનું મેળવેલું દહીં, ઘરના થેપલા, ઘરનો પાપડ, બધું ઘરનું. હું ઘરનો, મારી મમ્મી ઘરની. તમે કહેતા પ્રીતેશ શું વાત કરે સવારમાં? હાલો હવે હું હે ને થેપલા થોડા ખાઈ લઉં, પછી કરીએ આગળની વાતચીત. તો ભાઈ આપણો નાસ્તો થઈ ગયો મસ્ત રીતે, ને હવે જવાનું હોય ભાઈ ગરમ પાણીએ નાહવા. સો એક્સાઇટેડ ગાઈસ, સો એક્સાઇટેડ. તો હવે હું લઈ લઉં મારી અંડરવેર અને એક લઈ લો મારો ટુવાલ, અને કરું મારું ગરમ પાણીનું મશીન હાલતું, એટલે થાય નાવાનું ચાલુ. ઓકે આજ તો ઓફિસે જવું પડે એમ છે. અઠવાડિયું થઈ ગયું નથી ગયો. યાર મારે શું કહેવું આજે મારા મમ્મીને મારે હે ને બેસીને બધું કહેવું જોઈએ કે ઓફિસે જવાના ને ન જવાના ફાયદા. ઓકે તો હું ના આવું પછી આગળ હું તમને કહું કે શું છે શું નહીં. ઓકે હાલો ગાઈસ તો નાય ધોઈને ઓલ સેટ. અને ભાઈ આજે શું પહેર્યું મેં ખબર જુઓ ભાઈ, બ્લેક લેંગો ને બ્લેક શર્ટ. નો એવું કોમ્બિનેશન કરું હું તો પડ્યો શું કરીએ. પણ આજે ઓફિસે જવાનું કેન્સલ થયું, કારણ કે ઓફિસવાળા ભાઈ કે હું આજ બહાર જાઉં. જાઓ મારે એટલું જ જોઈએ. ના એ ઓકે. તો હવે ભાઈ વાગી ગયા છે બપોરના 12, અને 12 વાગ્યા પછી શું થાય કાંઈ નહીં. સવારમાંથી બપોર કેમ થઈ જાય ને કંઈ ખબર જ નથી પડતી ઘરની. આનું કંઈક સોલ્યુશન કરવું જોઈએ. એમ થાય કે જિંદગીમાં કંઈક કર્યું જ નથી તમારી ઘરે. જસ્ટ કિડિંગ હો ગાઈસ, મજાક કરું. તો આજે એક શૂટ કરવાનું હોય પ્રમોશન વિડીયોનું. એ બધું કામ આપણે બપોર પછી કરશું. અત્યારે તો કાંઈ નથી કરતો હું. એમને માટા લીટા મારું ને બ્લોગ બનાવું. તો વેઇટ. તો ભાઈ મને તો અત્યારે એ બીક લાગે છે કે હું એટલું ખાઈ તો જાઉં જામફળનું, આમાં એ રહી છે તો મને તો ત્યાં આમ દેખાતી નથી. બધામાં છે ને નાની સફેદ ઈરું હોય કૃમિ જેવી. જામફળ, અમરૂદ. ગાઈસ રોંડાની 5 વાગ્યાની તડકીમાં તમારા બધાનું સ્વાગત છે. આ તડકો ખાવાથી એના ભાઈ મોજ આવે નગરી. ઓલા જેવું હે ને ઝાપટ મારે એટલે લાગે નહીં, અને લાગે હોતે એવું છે અત્યારે. થોડું આ તડકો હોય ને મોજ આવ્યા કરે. ઓલો સવારના તડકાને જમીને ચૂબે નહીં કાંટાને ગોળે. સવારે 10 વાગ્યા પછી તડકો નીકળે ને ચૂબે કરે ગદનો લાગે. આ તડકો એકદમ મીઠો ભાઈ. મીઠો કેના જેવો? મીઠા માણસો જેવો. ના ભાઈ મીઠા માણસોમાં ના હાથી ઘોડાનો ફેર કામણ. હાય
જો ભાઈ કારનો કાફીલો જોઈ લ્યો ભાઈ મારી શેરીમાં જો. ઓ ભાઈ અને અમુક તો કેવા હોય ગદના ખબર હે એ કોક ને કોક તો એવું જોઈએ જે મારી બારી હે ને બારીની એની પાસે મોટર ઘાલ દે. હાવ હું તમને બતાવી હમણાં મારા ઘરમાં જાવ એટલે હા ઓડીને ઘાલ દે મોટર. અમે ત્યાં કાકરી પાથરી હે ખડ ન ઉગે એટલે અને આ ભાઈ ત્યાં ઘાલ દે મોટર એટલે અમારે બારી ખોલી એટલે ડાયરેક્ટ મોટર જોવાની. હવે પવન બવન ન ખાવો અમારે પછી કંઈ સ્ક્રેચ બ્રેચ પડી જાય તો કે ભાઈ અમારી નવી ફોડીમાં કોકે ગોબો પાડજે. ગોબો હું બધું પાડી દે એમાંથી તને પાડી દે કોક એકનો કોક હારો ભટકી જાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. બે ત્રણ દી બીજા કોકના લગ્ન હોય હરખથી હોય ને થોડું કાંઈ કહેવાય આપણે. હું તો જસ્ટ મજાક કરું છું તોય ભાઈ કોઈ રખાય નહીં એવી રીતે કોઈને ઘરની સામે રખાય. રાખ દે ભાઈ કોઈને એમાં હવા હોય વાંહે તો હું બોલું હું અત્યારે. ટેણિયાની જો બિચારાની સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી જો મોજલી હે. અહીં ક્યાંક ડીજે બીજે હાલે હે ભાઈ લગ્નનું જ છે કોકનું. અમારે હે ને હવે સાઈડમાં બે સમાજ થઈ ગયા. અમારે સામે જે સમાજ છે ન્યાય ઓલું ચાલુ હોય લગન બગન ત્યાંથી આમ ડીજે જઈને આમ ફરીને અહીંયા આવે કાં આમથી આમ ફરીને આવે. અને હજી એક ખામે હે ને ખામે બીજો કાંઈક ઓલો બહેનો હે સમાજ ટાઈપ ન્યાય એવું ત્યાંથી આમ આમ ડીજે ફરતું હોય ને આવી રીતે મતલબ બે બાજુથી હે ને ડીજે બીજે બધું ફર્યા કરે. સમજ્યા તમે એવું છે ભાઈ. અમારી હવે અમારું ઘર એક મોટું આમ થોડું છે એટલે સાઈડમાં કાંઈ બહુ ગીચતા જેવું નથી લાગતું. જો અમારું ઘર નાનું હોત ને તો મને લાગે કે અહીંયા સાઈડમાં છે ને મકાન ને સમાજ ને સ્કૂલું ને બધું ડેવલપ થયા કરે. થોડીક સ્પેસ બચી છે હવે એ પણ આ રોડની એમાં કંઈ થાય નહીં તો સારું. હવે જોઈ લ્યો ભાઈ મોટર કેટલી પડી ગણીને આમાં કમેન્ટમાં કહો કેટલી મોટરું છે. થોડુંક જ સંખ્યા ગણવાની ગણી ગયો એટલું તો કરો. વાવ કેટલા દિવસ છે તમને ભાઈ ગિરનાર નથી બતાવ્યો કાં મારા ટેરેસ ઉપરથી તો ભાઈ ગિરનાર ચેક કરી લ્યો ભાઈ. ગિરનાર ચેક ધ ગિરનાર વ્યૂ ગાઈસ. વાવ જય ગિરનારી ગાઈસ જય ગિરનારી. પરિક્રમામાં ગયા હતા કે નહીં કમેન્ટમાં કહી દેજો. હું તો નથી ગયો ભાઈ. હું કમેન્ટમાં કહું છું કે હું ગયો નથી ગિરનારની પરિક્રમામાં. તમે ગયા હો તો કમેન્ટમાં લખ નાખો કે હા હું ગયો તો પ્રિતેશભાઈ. બાકી હું નહોતો ગયો. ઓકે જી ઠીક હો. વાવ આઉટફિટ એ બ્લેક है અને પડછાયો પણ બ્લેક है मतलब બ્લેક આઉટફિટ में है એવું કહી શકાય. જો મિરર ભાઈ જો ભાઈ આવું કાંઈક આપણું આઉટફિટ લાગે છે. તમને છોકરા બોલે છોકરા ન હોય લગ્નમાં કે બે ત્રણ દી લગ્ન હે ભાઈ ફૂલ મોજ કરી લે પપ્પાએ પૈસા ભાઈ બધા વાપરીને ભાગ ખાઈએ અને મોજ કરીએ. એ છોકરા હું એ કેટેગરીમાં આવું. લગ્ન હોય તો એ ન થાય કે ભાઈ લગ્ન છે ભાઈ કાંઈ બાકી ન રહેવું છે હાલ ઓલું મોજ કરી આવી હાલ ઓલી મોજ કરી આવી. લગ્ન એ બે ત્રણ દી હોય ભાઈ મોજ કરી લેવાની હોય બધી. આ બધા એ છોકરા જો ભાઈ જો આ ગાડી રાખી હતી અહીં જો ભાઈ શરમ નહીં આવતી. એક સેડ વાત કહું તમને જે ઓલે સીતાફળ વિશે કહેતો હતો ને એકદમ ઓર્ગેનિક ને ઓલાને ઓર્ગેનિક તો હે જ પણ હવે મારા મામાના ભાઈ ગેવા કે કરમની કઠણાયું એ બધાય સીતાફળમાં હીરું પડી ગઈ. બધાય સીતાફળમાં ફૂલ હીરું છે. મારા નાનીનો કાલ સાંજે ફોન આવ્યો એ કે જોઈને હા સીતાફળ ખાજો કે નોકરી હીરું હોય કે નોકરી હીરું. સીતાફળી કાઢી નાખવાની વાત કરતા હતા. સીતાફળી જેટલી હે ને હું તમને બતાવતો હોય ને વ્લોગમાં કે એટલી સીતાફળી મારા મામાને હે બધી સીતાફળી કાપી નાખવાની વાત હાલે. મેં કીધું ભાઈ આવું થોડુંક કરાય. મેં કીધું એટલી મહેનતથી આપણે બધાએ વાવી હતી આવડી ઉજેરીને મોટી કરી અને હવે તમારે કાપી નાખવી છે. એ કે પણ આમાં એ કે દવા દુવામાં ખર્ચો વધી જાય ને આ બધું થાય ને કે પછી થાય કે નહીં સારું દવા છાંટવાથી ને બધું. મેં કીધું ટ્રાય કરવી સારી ડાયરેક્ટ એમ થળીએથી કાપી નાખાય થોડીક. મેં કીધું તો હવે કે હું મારા મામાએ વાત કરી મેં કીધું આમ તો આમ કાપી નાખવાની છે. મેં કીધું કાંઈ વાંધો નહીં તમને જો સીતાફળ બતાવું બહારથી જોતા તમને સીતાફળ એવું લાગે મીઠા છે એવી પણ એમાં ઈરું પડી ગઈ છે. થળમાંથી જ ઈરું ચડી ગઈ સમજી ગયા તમે. એટલે એમ નહીં જ્યાંથી સીતાફળ મોટું થાય ને ત્યાંથી ઈરું પડી જાય છે. ઓલું ન થાય આંબાના બાગમાં આંબો જેવો આખો હોય એવી રીતે અમારે બધી સીતાફળીઓમાં એવું જ થઈ ગયું હોય. તો તમને બેક કેમેરો કરીને બતાવું જો આમાં આ જો આ પાકેલું સીતાફળ અત્યારે તો નથી ખોલવું આપણે સાંજે એકના મારી મમ્મી ખાતા છે ને તો એ તમને બતાવે. આમાં બધામાં આ બધા પાકી ગયા ઈરું પડી ગઈ છે.
મારા બા એમ કહે હવે આજે એક ના મારી મમ્મી ખાય ને તે તમને બતાવે. ઓકે આવું થયું ભાઈ, દુઃખદ ઘટના. શું કરવાનું, કોઈ ભાઈ ઈલાજ હોય સીતાફળીમાંથી હીરું દૂર કરવાનો જળમૂળમાંથી તો મને કમેન્ટમાં કહેજો. ઓકે આવું છે આમાં. તો ખેતી કરવી હેલી નથી આમાં. આ બધા કહેતો હોય ને ખેતી કરીને સીતાફળીઓ વાવી દીધા ને લ્યો, પણ આવું થઈ ગયું. જો આમને કોને કહેવા જવું. હવે આનો હું ઈલાજ કરવો. જો આ મોટર છે, જો આ બારી પર આ મોટર ઘાલી દીધી. હવે અમારે બારી ખોલીને આમ કોકને જોવી તો આને જોવાની, આ મોટરને જોવાની. સીટ યાર તો ઠીક શિયાળો છે, ઉનાળો હોય ને આમ ગાડી રાખીને ગરમી કેવી થાય ને મને હવાય ન આવે એવું છે આમાં. તો જોવો તો અહીંયા આડી મોટર રાખીને આવી ગયું લેખો. કાંઈ વાંધો નહીં, આટલી જગ્યા પડી એમ નહીં. એને એટલો મગજ આવેલો કે આ બાયણું છે અહીંયા ન રખાય, ત્યાં બારી ત્યાં ન રખાય, એવો મગજ ન આવેલો. અહીંયા આવેલો પણ જી હોય ભાઈ. હે ગાઈસ, ખોટું હોય તો કે આપણી વાત. તો ગાઈસ હજી પ્રમોશન વિડીયો શૂટ થઈ ગયો પણ પ્રમોશન વાળી એમ કે કાલે પ્રમદી વિડીયો મૂકજો તમે. આ પ્રમોશન એમને પ્રમોશન વાળા કેવા ધતિંગ કરે. મેં ઓલી ક્લિપ ઉતારી, આપણે ઘોડા જોવાની ક્લિપ મૂકી એ દિવસના ઉતારી રેડી. પછી આ બધું જે ગેમિંગનું પ્રમોશન હોય તે મોબાઈલ બતાવવાનું અને એમાં ગેમ રમવાનું એ બધું એ મેં હાઈ ઉતાર્યું. તો એ કે તમારો ડે અને નાઇટ વિડીયો થઈ ગયો કે બે ડે જોવા જોઈએ કે બે નાઇટ હોવા જોઈએ. થોડીક વાત કરવા માંગુ છું ગાઈસ. તારે વાત નથી કરવી, હવે આપણે આને પૂછીએ તારું શું થયું હવે. જો હું તમને આંગળીની તો રોજ વાતું હાલતી. ના આજ પેલા ઈ કે આજે આપણે પ્રમોશન ની વાત કરી લઈએ. આ કે પેલી વાત, છોકરી પ્રમોશન માંગે છે આની પાસે. હવે આને પ્રમોશન તો દેવાનું છે, બીજું કરવાનું છે. બોલે તો દાડા દેવાનું છે, મારો પણ દેવાનો છે તો મારો પણ લઈ જઈશ. એના માટે આપણો ભાઈ જશે ઈ છોકરીમાં ચકલાનું સેટિંગ કરી નાખવું પ્રમોશન વાળી. ગાઈઝ ઈ આગળ વિડીયો નહોતો ઉતારવા દેતો, કેવી ચેટું કરતો હતો એને ભાઈ. પ્રમોશન વાળી એટલે કેટલી ચેટું હોય ભાઈ. આ પેલા તું મને કે હવે આનું શું હે, કેડી ઓપરેશન કરાવવાનું છે? ઓપરેશન તો થઈ જાય તારો. ઓપરેશન ડેટ તો કહી દે. આઈ નો હે મને નથી ખબર. આમ પરફેક્ટ કહી દે કેટલા દિવસમાં ઓપરેશન થઈ જાય તારું? 1 વીક. એક અઠવાડિયામાં ચકલાનું ઓપરેશન હે ગાઈસ. ક્યાં આંગળી બતાવી દો. એક અઠવાડિયામાં બિચારાનું ઓપરેશન કરવાનું. ઓપરેશન થિયેટરમાં હું નર્સ બનીને આવીશ ને ચકલાનું બીજું ઓપરેશન કરી નાખીશ. આજે નર્સ कैसा लगा? ओके गाइस और कुछ चलो जी ठीक हो. रजत दलाल નોટી દલાલ. ઓકે દલાલ. ચલો ચકલાની ઓપરેશન ડેટ તો નથી આવી પણ અઠવાડિયામાં ઓપરેશન થઈ જશે. જો ભાઈ હવે આપણે ચેક કરી કે આમાં હીરું છે કે નહીં. તો આ ફૂલ પાકેલું સીતાફળ હવે આપણે જોઈએ. મારો જીવ બરે છે યાર. જોવો આ વચ્ચેથી જ બગાડ નાખ્યું આખું સીતાફળ. સાઈડનું સીતાફળ જોવો તમે, ખાલી આ જોવો. આ જોઈને ખબર પડી જાય કે માલ કેવો હોય, પણ આમાં જ હીરું છે. જો તો હે ભગવાન. ગાઈસ ગજબ થઈ ગયું ભાઈ. હીરું ઉડે છે, ઉડે એવી હીરું છે સીતાફળમાં, ઉડે એવી. વિચાર કરો તમે. આનું શું કરવું બાપ? હે આપણે આમ સીતાફળ ખોઈ ઉડી ગયો ચારી બાજુ અને હુતા કાનમાં ઘરી ગયો તો દઈ નાખે ને માણાની. કાલ બધા સીતાફળ અમારી મમ્મી ક્યાં કચરામાં નાખી દે. ઉડે એવી હીરું છે બાપ. એ ગાઈસ ક્યુટીસ જો અહીંયા ગલુડિયા બિહાડા હે અને અહીંયા ગલુડિયા હે. દેખાય તમને? શકુબા એ ભાઈ મને બીક લાગ્યો ભાઈ કુતરી થી. કાઈ નો કરે, કાઈ થઈ જવાબદારી મારી. હા તો પણ હું કોતરી પકડું. મારી આંગળી દુખે. એક હાથે આવી જાય તો બાર હું કાઢે અંદર રાખ દે ને તો પેલી જેન કરતા. જો ગાઈસ આ બાંગુડિયાસ જો કેવા હે. ઓય નોટી આઈના જોવા હે. યાલા મને કુતરીને બીક લાગે યાર. અત્યારે ગમે એ કુતરી હોય ને વાયડી થઈ જાય. હું આ તો આ જવા દે. કાઈ નો કરે, કાઈ એટલે તને હે ને અડે ને નો અડે. નાખ ચકલા તારી કુલ્લી આ બટકું ભરી લીધું હોય ને અહીંયા. લા ગલુડિયા ઢોરી નાખશે એવું હે. આને કહી દે.
લઈ લે ન્યાત લઈ લે. ગલુડિયા પીવે એવડા નો થયા હોય એટલે હજી. જ કહું આને લઈ લે. નાખ દે. ઓલી ને ન્યા જ લઈ જવું હે બે પી હે હે આને જરીક આમ રાખ તો ખરા. પણ નાખી કાંઈ નહીં કરે નાખ આ અડધું આઈ નાખ દે અડધું આ નાખ દે લે ભાઈ ચકલાનો હાથ તૂટી ગયો છે કે હું આને પાઈ દઉં કે થોડો આજો થઈ જાય તો આ નીચે જા. ન્યા હે નીચે જા ને. ચલો ગાઈસ આપણે આ ઠીંગુચી ને પાઈએ બધું આ બધા તો જો પોઢી ગયા છે લ્યો બધા પીવો છોકરાઓ ઓલા તો જો અવાજ કરે આ બધા જો ઉઠો સવાર થઈ ગયું છે એ એ એ બદમાશ મમ્મી હે આ તો કે અહીંયા કોથળીયું દાગીએ બધા જો તો છાઈ શું ભાઈ એલા છાઈ શું ભાઈ વાહ ચાલો ગાઈસ સાઈઝ પાવર શું થાય ખબર? શું થાય હા દૂધ કર્યું. જોલીન માયરું મમ્મીએ માયરો હારી પેટ બહુ વાયડીનું થતું હતું બેક છાડ મોનો બહુ માયરું એટલે બહુ માયરું લાગે બસ હાલો શાંત થઈ ગયું સ્ટ્રોંગ બને અત્યારથી શિયાળામાં સ્ટ્રોંગ થાય ગલુડિયા શિયાળામાં જન્મે ની સ્ટ્રોંગ ગલુડિયો થાય ચકલાન વડે વાહ ઓના ગલુડી આન કરતા નાના હતા. હતા એવા ને પઠા બે હરખા જ છે કે હું લગભગ તો બે હરખા જ છે ચલો ડેસ્ટિનેશન ઉપર જઈએ અમે અમારી ડેસ્ટિનેશન